નમસ્કાર। જેતપુરમાં જાણીતી ચશ્માની કંપની લેન્સકાર્ટ વિવાદને લઈને માહોલ ગરમાયો। કર્મચારીઓને ધાર્મિક પ્રતીકો પહેરવા પર પ્રતિબંધના આરોપો વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો। કાર્યકર્તાઓએ જેતપુરમાં શોરૂમ પર પહોંચી વિરોધ વ્યક્ત કર્યો અને તિલક તેમજ કલાવા બાંધી પોતાની લાગણીઓ વ્યક્ત કરી। આ મુદ્દે સંગઠનના આગેવાનો દ્વારા કંપની સામે કડક પ્રતિક્રિયા આપવામાં આવી। આ સમગ્ર ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની અને આગળ વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। બજરંગ દળ બધા લોકો અમે ભેગા થયા છીએ અને અમારો ઉદ્દેશ એક જ છે કે આમની જે નવી આની ટૂંકમાં જે જૂની ગાઈડલાઈન હતી કે હાથમાં કલાઓ નહીં બાંધવાનો, આપણે માથામાં તિલક નહીં કરવાનું અને જે હિન્દુ બેન દીકરી હોય એને મંગલસૂત્ર નહીં પહેરવાનું અથવા માથામાં તિલક કંકુ કે કોઈ પણ વસ્તુ નહીં કરવાનું, એવું શું કામે ને આમની જે આ ગેરનીતિ છે કે જે લોકોને ધર્મથી દૂર કરવાનું, આવી ગેરરીતિ નહીં ચાલે। અને જો તમારે આજ બધી વસ્તુ જોતું હોય તો તમારો જે બહાર શોરૂમ છે, શોરૂમે એક બોર્ડ મારો કે આ બધી આટલા જે કંઈ છે કે હાથમાં કલાઓ નહીં બાંધવાનો, માથે તિલક કરીને એવા કોઈ પણ કસ્ટમર અમારા શોરૂમમાં ન આવે તો અમે પણ જોઈએ છીએ કે તમારો ધંધો કેટલો ચાલે છે, તમારી કંપની કેટલી ચાલે છે। તમે જો અમારા ધર્મનો વિરોધ કરશો તમે પણ તમને બતાવશું કે અમે શું છીએ, સનાતન શું છે, હિન્દુ શું છે અને અમારો ધર્મ ખરેખર શું છે। જય જય શ્રી રામ। સંસ્થાઓ છે કે જે નાનો મોટો ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરી જાય છે, આજે આપણા હિન્દુ ભાઈ બહેનો છે એને એના ધર્મથી દૂર કરે છે। આ બધી જે માનસિકતા છે, માનસિકતા ખતમ થાય અને આણે જે એનો પરિપત્ર બહાર પાડ્યો છે કે આ બધી વસ્તુ નહીં કરવાની અને બીજી કોઈ પણ ધર્મને જે અન્ય ધર્મના લોકો છે એને નાની મોટી છૂટછાટ, એવું શું કામ? એને જે કંઈ મોટો વર્ગ છે, મોટો વર્ગ તો આપણો છે। આપણે કંઈ બાંગ્લાદેશમાં તો રહેતા નથી, આપણે કંઈ ઈરાન ઈરાકમાં કે કંઈ રહેતા નથી, આપણે જે રહીએ છીએ આપણા દેશમાં અને ગર્વથી કહીએ છીએ કે આપણે હિન્દુ છીએ ને હિન્દુસ્તાનમાં રહીએ છીએ। આપણો દેશ હાલશે એ રામ રાજ્યથી હાલશે અને અમારે રામની જરૂર છે, બીજા કોઈ પણની જરૂર નથી। જય જય શ્રી રામ, જય જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી। બહિષ્કાર કરો, 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 બહિષ્કાર કરો। જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી, જય જય શ્રી રામ, જય જય श्री राम। हमारे जे कई पण आपका कर्मचारी इधर जितने भी अपने स्टाफ वाले वो सभी हिंदू है, सब हिंदू है कि दूसरे भी कोई है? नहीं नहीं, हिंदू से दो तो यही का है, मैं सबसे मिला देता हूँ आपको। अरे नहीं नहीं, कोई बात नहीं, जो भी अपना स्टाफ है वो हिंदू है। तो ये बताओ अपने को हिंदू होने का गर्व है कि नहीं? बहुत ज्यादा गर्व है। तो फिर आप जिस कंपनी में काम करते हो तो उसका आपको खुद को बोलना चाहिए ना कि हम आपके यहाँ काम करते हैं, जितने भी कस्टमर आते हैं वो हमारे हैं। तो हमको मना कर रही है क्या? मना कर क्यों? हमने इस चीज का आवाज भी उठाया था जी, पॉलिसी बिल्कुल भी चेंज अभी नहीं, आप एक बार आज देख लेते हैं जी, आ गया वो चेंज हो गया है। तो अगर आप शोरूम बंद करो, अभी तो चेंज हुआ ना विरोध करने के बाद कि जो हमारे पूर्वजों से जैसे महाराणा प्रताप हो गए, वो अगर सोचे मुझे तो ये अकबर है वो तो दिल्ली दे रहा है, अगर उन्होंने उस समय दिल्ली ले लिया होता तो हम क्या अभी इधर खड़े हो पाते? बिल्कुल नहीं हो पाते। अगर ऐसी छोटी छोटी मानसिकता रही तो क्या हिंदुस्तान को भी अपन बांग्लादेश बनाएंगे? वही हाल हो रहा है ना, अभी सही हो गया है। आवाज उठाया गया तो जवाब मिलेगा जहाँ पे हो। ये जो अभी हमारे जो पुराने नियम थे वो भी बिल्कुल चेंज। तुमने आवाज उठाई, बाद में चेंज हुआ। वो अगर कोई टोपी पहन के आता था तो उसको भी